હલો મિત્રો, આ એક ખૂબ જ આમ ગરીબ છે માણસ, આ કાકો ને આને હવે આ રાશન આપતા છે. અત્યારે જો આ મસાલો, હળદર ને ચોખા આ રીતે મળે. આવા ગરીબ કોઈ હોય ને એ લોકોને ખરેખર મળવા જોઈએ. ને આનું ઝોપડું પણ હવે બનાવી આપીશું, એને જરાક વ્યવસ્થિત કરી આપીશું. ને વિડીયો તમને બતાવું, મારા વિડીયોને ફોલો કરતા રહેજો. અત્યારે એ લોકોને રાશન મળી ગયું છે ને ખાવાનું એકલો જ છે આ વડીલ. અત્યારે એનું આમ રાશન પોતે બનાવી ખાય છે. ને આનું ઘર પણ બહુ જ ખરાબ છે. અત્યારે એના પર કંઈ પ્લાસ્ટિક જેવું નાખવા જેવું છે, પતરા નાખવા જેવા છે. કોઈને આમ મદદ થાય ને તો આવા વ્યક્તિને ખરેખર મદદ કરવા જોઈએ. જો આને હવે આનું ઘર બનાવી આપવા જેવું છે. અને કોઈ આવા વ્યક્તિને ખરેખર મદદ કરવા જોઈએ. આ રાશન એ લોકો એને ખાવા સારું મળી ગયું. અત્યારે હવે એકલો અહીંયા રહેશે ને આનું કોઈ નથી, એટલે અંદર પણ તમને બતાવી દઉં, જોઈ લો. હા, કંઈ જ નથી. હવે એકલો રહેશે, પોતે બનાવી ખાય ને પોતે આવી હાલતમાં રહેતો છે. આવા વ્યક્તિને ખરેખર આવા વડીલોને આમ મદદ કરવા જોઈએ. આનું ઘર પણ ને એના પર કોઈ આવા વ્યક્તિ મળી જાય ને કોઈએ પણ આવા વ્યક્તિને મદદ કરવા જોઈએ. હવે આ જો આવી જગ્યા, આમ કોઈ આમ રસ્તો નથી, આવી જગ્યા રહેતો છે. જોઈ લો. ખરેખર આવા વ્યક્તિને મદદ કરજો અને કરતા રહેજો. આવા વ્યક્તિ મળી જાય ને તો ખરેખર મદદ કરવા જેવું છે. આ એકલો જ રહેતો છે, આવા ઘરમાં રહેતો છે. ને બસ આટલું વિડીયો ને જય ભોલેનાથ.